ચોમાસું ભારે રાહ જોવડાવ્યા બાદ વિધિવત શરૂ તો થઈ ગયું, પરંતુ આવતાની સાથે જ તેણે દેશભરમાં માહોલ બદલી દીધો છે. ક્યાંક ગરમીથી પરેશાન રાજ્યોએ હાશકારો અનુભવ્યો, તો ક્યાંક ઘણા શહેરોમાં વરસાદે ત્રાહિમામ પોકારાવી દીધા છે. દેશભરમાં તાપમાન તો ગગડ્યું, પરંતુ ક્યાંક ક્યાંક શરૂઆતમાં જ એવી ધબધબાટી બોલાવી કે લોકો અત્યારથી જ પરેશાન થઈ ગયા છે. વાત કરીએ મુંબઈની, તો સતત થઈ રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન મરીન ડ્રાઈવથી સામે આવેલા તાજા વિડીયોમાં ભારે વરસાદ વચ્ચે ઊંચા ઉછળતા દરિયાઈ મોજા અને વાદળોથી ઘેરાયેલો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે પણ લોકોને સતર્ક રહેવા અને જરૂર પડે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપી છે. વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને કારણે દાપોલી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે અને મોટા ખાડા પણ પડી ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વાહન ચાલકો, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં મૂકીને પસાર થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારો જ્યાં રસ્તાના કાંકરા અને પથ્થરોનું સ્તર ધોવાઈ ગયું છે, ત્યાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. નાગરિકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે અને સંબંધિત અધિકારીઓને રસ્તાઓને ટ્રાફિક માટે સુરક્ષિત બનાવવા માટે શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે. અમરનાથ યાત્રામાં વરસાદનું વિઘ્ન નડ્યું છે, જેથી યાત્રાળુઓનું પહેલું જૂથ જ વરસાદમાં ફસાયું હતું. બાલટાલમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. મુશળધાર વરસાદમાં યાત્રાળુઓ અટવાયા હતા, પણ સતત વરસાદ વચ્ચે પણ યાત્રાળુઓનો ઉત્સાહ યથાવત જોવા મળ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં તાજા વરસાદથી હીટવેવમાંથી લોકોને રાહત મળી છે. પ્રવાસીઓએ દાલ લેક પર શિકારા રાઇડ્સની મજા માણી અને મનમોહક દ્રશ્યોનો આનંદ માણ્યો હતો. છત્તીસગઢના બલરામપુરમાં પડેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. નેશનલ હાઈવે 343 પર આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રાજપુર નગર પંચાયતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. રહેવાસીઓ પંપ અને ડોલની મદદથી તેમના ઘરોમાંથી પાણી બહાર કાઢવા મજબૂર બન્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગટર નિર્માણનું કામ અધૂરું હોવાને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરની અંદરનો સામાન પણ પલળી ગયો છે. પાણી ભરાતા લોકોમાં રોષ ફેલાયો છે. નેશનલ હાઈવે વિભાગની બેદરકારીનો ભોગ શહેરના રહીશો બની રહ્યા છે. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના બેલખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પાણીથી છલોછલ વહેતા નાળાને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક બોલેરો વાહન પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયું હતું. આ ઘટનામાં ચાલકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 3 લોકો બચી નીકળવામાં સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 4 લોકો બર્મન ગામથી બેલખેડા તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં કોઝવે પર લગભગ 3 ફૂટ પાણી વહી રહ્યું હતું. પાણીનો પ્રવાહ તેજ હોવા છતાં ડ્રાઈવરે બોલેરો ગાડી તેમાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાહન પરનું નિયંત્રણ ગુમાવતા તે તણાઈને નાળામાં જતી રહી હતી. વાહનમાં સવાર 3 લોકો બારી તોડીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા, જ્યારે ડ્રાઈવર બોલેરોની અંદર જ ફસાયેલા રહી ગયા હતા. થોડી જ ક્ષણોમાં વાહન સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. લગભગ 3 કલાક પછી જ્યારે ગટરમાં પાણીનું સ્તર ઓછું થયું, ત્યારે ગ્રામજનોએ ડ્રાઈવરને વાહનમાંથી બહાર કાઢ્યો, પરંતુ તે પહેલા જ મૃત્યુ પામ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ઘટના દરમિયાન બેલખેડા પોલીસ ઘટના સ્થળે હાજર હોવા છતાં તેઓ સક્રિય બચાવ કામગીરી હાથ ધરવામાં નિષ્ફળ ગયા હતા. મધ્યપ્રદેશના વિદિશામાં હવામાનમાં આવેલા અચાનક ફેરફાર અને ત્યારબાદ માત્ર 1 કલાક સુધી પડેલા મુશળધાર વરસાદે ચોમાસા પૂર્વેની નગરપાલિકાની તૈયારીઓના દાવાઓની પોલ ખોલી નાખી છે. તેજ પવન સાથે પડેલા આ વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ જવાથી અનેક રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરિણામે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે ભારે નુકસાન થયું છે. રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાથી મુસાફરો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સાહસ કરવો પડ્યો હતો. વરસાદના આ પ્રથમ ઝાપટાએ જ સાબિત કરી દીધું કે ગટરની સફાઈ માત્ર એક ઔપચારિકતા હતી. આ બાજુ ગ્વાલિયરમાં તેજ પવન સાથે ભારે વરસાદના કારણે શહેરના અનેક ભાગોમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આગળ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સતત થઈ રહેલા વરસાદના કારણે ક્ષિપ્રા નદીની જળસપાટી ઝડપથી વધી ગઈ છે. વધતી જતી જળસપાટીના કારણે રામઘાટ પાસે આવેલા અનેક મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. સતત વરસાદને કારણે ક્ષિપ્રા નદી બે કાંઠે વહી રહી છે. નદીની જળસપાટી વધવાથી રામઘાટની આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઘાટના કિનારે બનેલા અનેક નાના મોટા મંદિરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નદી કિનારે રહેતા લોકો અને શ્રદ્ધાળુઓને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદ બાદ હવામાન ખુશનુમા થઈ ગયું છે. સતત થઈ રહેલા વરસાદથી લોકોને ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે. વરસાદના કારણે શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણ ઠંડુ તેમજ ખુશનુમા બની ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ તરફ આસામના ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદે ભારે સટાસટી બોલાવી હતી.